નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત પેન્શનર્સ અપડેટની। તો ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ 17/4/2026થી ધરખમ વધારો થયો છે મંજૂર। તો કેટલો વધારો મંજૂર કરવામાં આવ્યો છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે અમે ખૂબ મહેનત કરીને રાત દિવસ એક કરીને તમારા માટે વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાની કોશિશ કરતા હોઈએ છીએ। તો ખાસ પ્રકારની આ અમારી મહેનત છે। તો અમારી મહેનત માટે તમારે બીજું કંઈ કરવાનું નથી પરંતુ વિડીયોને એક લાઈક કરવાની છે અને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેવાની છે, કારણ કે અમારી ફરજ છે તમને રોજે રોજ આવા જ નવા વિડીયો બનાવીને તમને અપડેટ કરવાની। તો આજનો વિડીયો ખૂબ સ્પેશિયલ છે અને ખૂબ સરસ રીતે બનાવેલો છે, ખૂબ સારા એનિમેશન આપેલા છે। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચની સ્થાપનાના કેન્દ્રના પગલાંથી ફરી એકવાર સરકારી કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થા પર પ્રકાશ પડ્યો છે। તો અપેક્ષાઓ ઊંચી હોવા છતાં પ્રક્રિયા પણ હજુ ચાલુ છે અને અંતિમ ભલામણો હજુ સુધી કરવામાં આવી નથી। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર માળખામાં સુધારો કરવા માટે દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે। તો ગયા વર્ષે જાન્યુઆરીમાં જાહેર કરાયેલ 8મું પગાર પંચ સ્વતંત્રતા પછીની આ શ્રેણીમાં નવીનતમ છે। તો તેમની ભૂમિકા ફક્ત પગારથી આગળ વધે છે, તો તે ભથ્થા, પેન્શન, નિવૃત્તિ લાભો અને સરકાર માટે વ્યાપક નાણાકીય અસરો પર પણ ધ્યાન આપે છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ શું છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર, ભથ્થા અને પેન્શન માળખામાં ફેરફારની ભલામણ કરવા માટે 8મા કેન્દ્રીય પગાર પંચની સ્થાપના કરવામાં આવી છે। તો તેમની ભલામણો લાખો કર્મચારીઓ પર અસર કરે તેવી અપેક્ષા છે અને આવક, સરકારી ખર્ચ અને આર્થિક વલણોને પ્રભાવિત કરતી વખતે તેનું નજીકથી નિરીક્ષણ પણ કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો ભલામણોને કોણ આકાર આપી રહ્યું છે। તો આ પેનલના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે। તો તેમાં નાણાંના પ્રોફેસર અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય પુલક ઘોષ તેમજ ભૂતપૂર્વ આઈએએસ અધિકારી પંકજ જૈન સભ્ય સચિવ તરીકે સામેલ છે। તો અગાઉ એચટીના અહેવાલ મુજબ કમિશન હાલમાં વિવિધ હિસ્સેદારો, કર્મચારી સંગઠનો, મંત્રાલયો, શ્રમ જૂથો અને પેન્શન સંસ્થાઓ સાથે સલાહ છે તે લઈ રહ્યું છે મિત્રો। તો ત્યારબાદ આગળ વાત કરીએ તો 8મા પગાર પંચ દ્વારા જારી કરાયેલા સત્તાવાર સૂચનો અનુસાર તેણે ઔપચારિક રજૂઆતો આમંત્રિત કરી છે અને તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા 24 એપ્રિલ 2026ના રોજ દહેરાદૂન ખાતે સુનિશ્ચિત બેઠક સહિત પરામર્શ કરી રહી છે। જોકે કમિશનને 17 જાન્યુઆરી 2025ના રોજ સૂચિત કરવામાં આવ્યું હતું અને 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાની અપેક્ષા હતી। તો અંતિમ અહેવાલ હજુ પણ બાકી છે। તો ભૂતકાળના વલણો સૂચવે છે કે અમલીકરણમાં સમય લાગે છે। તો 7મા પગાર પંચને લગભગ 2.5 વર્ષ, 6ઠ્ઠા પગાર પંચને લગભગ 2 વર્ષ અને 5મા પગાર પંચને અમલમાં આવવામાં લગભગ 3.5 વર્ષ છે તે લાગ્યા હતા। તો ત્યારબાદ ફિટમેન્ટ ફેક્ટર વિશે વાત કરીએ તો બધી ગણતરીઓના કેન્દ્રમાં ફિટમેન્ટ ફેક્ટર છે। તો એક ગુણક જેનો ઉપયોગ મૂળ પગારમાં સુધારો કરવા માટે થાય છે। તો આ ફિટમેન્ટ ફેક્ટર જેટલો ઊંચો હશે, પગાર અને પેન્શનમાં તેટલો જ મોટો વધારો થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કોને ફાયદો થશે। તો સંરક્ષણ કર્મચારીઓ સહિત લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને
લગભગ 65 લાખ પેન્શનરો આ સુધારાથી પ્રભાવિત થઈ શકે છે. તો શરૂઆતના સ્તરે અંતિમ ફિટમેન્ટ પરિબળને આધારે મૂળભૂત પગાર ₹18,000થી વધીને લગભગ ₹51,480 થઈ શકે છે. તો આ માળખું 18 સ્તરોને આવરી લે છે. તો એન્ટ્રી લેવલ ગ્રુપ ડી કર્મચારીઓથી લઈને વરિષ્ઠ ગ્રુપ એ અધિકારીઓ સુધી અને વાસ્તવિક વધારો તે મુજબ બદલાશે. તો રૂઢિચુસ્ત અંદાજ સાથે પણ વિવિધ સ્તરોમાં વધારો ₹38,500થી 2 લાખથી વધુ હોઈ શકે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો પેન્શનમાં પણ વધારો થવાની શક્યતા. તો મૂળભૂત પગારમાં કોઈ પણ ફેરફાર પેન્શન પર સીધી અસર કરે છે. તો હાલમાં લઘુત્તમ પેન્શન ₹9,000ની આસપાસ છે. તો નવા માળખા સાથે તે કમિશન દ્વારા અપનાવવામાં આવેલા અંતિમ ફોર્મ્યુલાને આધારે ₹22,500થી 25,200ની વચ્ચે વધી શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી, જે દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની હતી. માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને બધી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.